કાંકરેજના ઉણ ગામે ભગતના ગોગા મહારાજ ધામે અતિરુદ્ર અને સહસ્ત્રચંડી મહાયાગ સુખરૂપ સંપન્ન। આ ત્રિદિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવમાં લાખો લોકોએ દાદાના શ્રદ્ધા અને આસ્થા સાથે દર્શન કરી શીશ ઝુકાવ્યું। કાંકરેજ તાલુકાના ઉણ ગામે આવેલ શ્રી ભગતના સોનગઢા ગોગા મહારાજનું અંદાજિત 4 કરોડના ખર્ચે નવનિર્મિત દિવ્ય અને ભવ્ય મંદિરમાં ત્રિદિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવમાં 151 કુંડી અતિરુદ્ર મહાયાગ તથા સહસ્ત્રચંડી મહાયજ્ઞ અને નવીન મંદિરનું શિખર ધજાદંડ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રીજા દિવસે આ 151 કુંડી અતિરુદ્ર મહાયાગ અને સહસ્ત્રચંડી મહાયજ્ઞમાં આચાર્ય ડાયાભાઈ જોશી તેમજ કાશી, હરિદ્વાર, ઉજ્જૈન, નૈમિષારણ્ય, પ્રયાગરાજ તેમજ ઉત્તર ગુજરાતના 600 જેટલા ભૂદેવોના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ભુવાજી રમેશભાઈ જોશી સહિત 151 જેટલી નામી અનામી યજમાનોના યજમાન પદે આ યજ્ઞમાં 200 થી 250 જેટલા સ્વયંસેવકો ખડે પગે રહી સેવાનો ધોધ વહાવ્યો હતો। આ યજ્ઞમાં કાષ્ટ એટલે લાકડું, જેમાં ખીજડો, આંકડો, અધાડી, ઉબરો, પીપળો, ખેર, ખાખરો, ધરો, ડાભડો વગેરે 1100 મણ જેટલું લાકડું, જેમાં જવ 20 મણ, તલ 125 મણ, 60 ડબ્બા એટલે કે 900 કિલો પથમેડા, ગૌશાળાના ગાયનું ઘી તેમજ ગાયના ગોબરમાંથી બનાવેલ 200 મણ જેટલા છાણા દ્વારા મહાયજ્ઞમાં આહુતિ આપવામાં આવી। સતત 3 દિવસમાં આશરે 1.5 લાખ જેટલા ભાવિક ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો, જેમાં હજારો કિલો ચોખા, દાળ, લોટ, ઘી અને શાકભાજી સહિત લાખો રૂપિયાના રાશન વપરાયું હતું તેમજ પ્રસાદ લેનાર ભાવિક ભક્તોને 15,000 લીટર છાશ અપાઈ હતી અને મહાયજ્ઞમાં વિશાળ સમિયાણા રૂપે 30 વીઘા જેટલી જમીનમાં મહાકાય જર્મન ડોમ સાથે મંડપની અત્યાધુનિક યજ્ઞશાળાની વ્યવસ્થા કરાઈ હતી। જાણવા મળતી માહિતી મુજબ લગભગ ઉત્તર ગુજરાતમાં અતિરુદ્ર અને સહસ્ત્રચંડી મહાયજ્ઞ આ બંને યજ્ઞ કોઈપણ જગ્યાએ એક સાથે થયેલ નથી। અંતમાં ત્રીજા દિવસે પૂર્ણાહુતિ સમય શ્રીફળ હોમી 1000 દીવડાની મહાઆરતી સાથે પ્રસાદ વેચી ત્રિદિવસીય ત્રિવેણી સંગમ નિર્વિઘ્ને સંપન્ન થતા હાશકારો અનુભવ્યો હતો। બ્યુરો રિપોર્ટ યોગેશ જોશી, થરા।